કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી અને આ જ વસ્તુઓ બળ આપતી હોય છે આવા યુવાનો જે સ્ટંટબાજો છે એમને આવી રીતે કાયદાનું ભાન નથી કરાવાતું ને કાયદો તોડવા માટે આ જ વસ્તુ એમને પ્રેરતી હોય છે। બીજી બાજુ લુખ્ખાઓ પણ છાકટા બન્યા છે અને આ બાજુ રફતારના રાક્ષસોનો કહેર પણ એવો જ છે। રસ્તા પર નીકળવું તો નીકળવું કેવી રીતે? વડોદરામાં રક્ષિતે જે રફતારનો કહેર વરસાવ્યો હતો એ આપણે બધાએ જોયું છે। પછી પોલીસ અને રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી। રિકન્સ્ટ્રક્શન માટે જ્યારે પોલીસને લઈ જવાયો હતો ત્યારે એ ચાલી પણ નહોતો શકતો અને હવે 1 દિવસના રિમાન્ડ કોર્ટે એના મંજૂર કર્યા છે પણ કોર્ટના આ રિમાન્ડનો સમય એ પાસ કરી રહ્યો છે અને ગમે તેમ કરી અને એ રિમાન્ડનો સમય પાસ કરતો હોય એવું દેખાઈ રહ્યું છે કારણ કે એ કહી રહ્યો છે કે પબ્લિકે ખૂબ માર માર્યો છે અને એટલા માટે એ અત્યારે પોલીસ સમક્ષ હાજર નહીં થઈ શકે અને હોસ્પિટલમાં દુખાવાનું બહાનું કરી અને હાજર થઈ ગયો છે। લાઈવ જોડાયા છે મારી સાથે સહયોગી સંવાદદાતા કૃણાલ શર્મા। કૃણાલ, રક્ષિત કે જે આપણે જોયું કે કેવી રીતે હિટ એન્ડ રન અને ત્યારબાદ રફતારનો કહેર વરસાવી અને છાકટો બની અને નારા લગાવી રહ્યો હતો વન મોર રાઉન્ડ કે પછી હર હર મહાદેવ વગેરે વગેરે વગેરે, જાણે એને કરતૂતનો કોઈ જ પસ્તાવો નહોતો અને નશામાં ધૂત દેખાઈ રહ્યો હતો। હવે એને જ્ઞાન થઈ રહ્યું છે, લોકોએ મેથી પાક ચખાડ્યો છે, પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે પણ તેમ છતાં પણ હજી એ સમય પસાર કરી રહ્યો છે, પોલીસ રિમાન્ડથી બચી રહ્યો છે। નુપુર, જે રીતે આ રક્ષિતે હિટ એન્ડ રનને અંજામ આપ્યો ત્યારબાદ પોલીસે ધરપકડ કરી અને આજે સવારે જ્યારે તેના રિમાન્ડ ચાલુ હતા તે દરમિયાન જ તેણે સમય પસાર કરવા, પોલીસનો ટાઈમપાસ કરવા માટે સવારે ફરિયાદ કરી કે તેને શરીર દુખી રહ્યું છે, છાતીમાં દુખાવો થયો છે કારણ કે લોકોએ તેને માર માર્યો હતો। તેને લઈને તે એસએસજી હોસ્પિટલમાં આવ્યો હતો ત્યારે એ બિંદાસ ચાલી શકતો હતો પરંતુ ત્યારે જ્યારે જેને રિકન્સ્ટ્રક્શન માટે એ જ સ્થળ પર લાવવામાં આવ્યો કે જ્યાં તેણે અકસ્માતને અંજામ આપ્યો, એક મહિલાનો જીવ લીધો, ત્યારે તે લંગડાતો આવતો હતો અને પોલીસ જવાનોનો તેને ટેકો લેવો પડતો હતો। આ દરમિયાન પણ લોકટોળા ઉમટ્યા હતા, તેના ઉપર ખૂબ જ રોષ લોકોએ ફિટકાર વરસાવી હતી। સાથે જ હવે તેને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે કોર્ટે પણ વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસે એમ કહ્યું છે કે જે વિડીયો સામે આવ્યો તે વિડીયોમાં તે અનોધર રાઉન્ડ કહી રહ્યો છે, તો આ કયા મામલે અનોધર રાઉન્ડ કહી રહ્યો છે? શું કોઈ ડ્રગ્સનો નશો હોય તો શું વધુ એક અને ડ્રગ્સનો નશો કરો તેના માટે અનોધર રાઉન્ડ કહેતો હતો કે અગાઉ પણ કોઈને ટક્કર મારીને આવ્યો છે? આ સમગ્ર સવાલોને લઈને વધુ રિમાન્ડની માંગણી 3 દિવસના કરવામાં આવી હતી પરંતુ આખરે કોર્ટે વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે।